પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ એની અંદર સ્વાધ્યાય 2.2 ની અંદર આજે આપણે દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 જે કોષ્ટક આવે છે બરાબર, વિશિષ્ટ કોષ્ટક, સાદું, જટિલ કોષ્ટક, એની અંદર આપણે માહિતીને આધારે દાખલા ગણવાના છે. પ્રથમ પરીક્ષાની અંદર આ ચેપ્ટરના દાખલા ફરજિયાત પૂછાય છે, મોટા દાખલા. પરંતુ આપણે જ્યારે આ દાખલાની શરૂઆત કરી તે પહેલા આની જે રકમ છે ખૂબ જ મોટી છે, વાંચી અને એને સમજીને આપણે દાખલો ગણવાનો રહેશે. તો દરેક વિદ્યાર્થી સૌપ્રથમ ચોપડી તમારી જોડે રાખો. આજે રકમ આપણે લખેલી નથી, રકમ તમારે અંદર હું બોલું છું એ પ્રમાણે ચેક કરતી જવાનું છે અને એ પ્રમાણે આપણે દાખલો સમજી અને ગણીએ છીએ. જેમ તમે સામે મારી બેઠા હો છો, હું રકમ વાંચું છું, તમે ચોપડીમાં જોવો છો, દાખલો પર સેમ ટુ સેમ એ પ્રોસેસથી કરવાનું છે. તે પહેલા આપણે આ વિડિયોને સબસ્ક્રાઇબ અને લાઈક કરી અને તમારા વધુ વિદ્યાર્થીઓને અથવા ફ્રેન્ડ સર્કલને શેર કરો. આપણે સ્ટાર્ટ કરીએ છીએ એચએમ પટેલ ક્લાસની અંદર આજે ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર 2 સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 4. ચોપડી બધા ખોલી રાખજો. હવે દાખલા નંબર 4 ની અંદર રકમ વાંચીએ છીએ. એમાં એવું કહેવામાં આવે છે એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓ, ફેક્ટરી અંદર કુલ ઓન્લી ફોર સ્ત્રીઓ કામ કરે છે. એક મોટી ઇન્સ્ટિટ્યૂટ, એક ફેક્ટરી છે, કંપની છે, એની અંદર 1850 સ્ત્રીઓ કામ કરે છે. એમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. તો જો સ્ત્રીઓ આવી મજૂર વિસ્તારમાંથી અમુક સ્ત્રીઓ આવતી હતી, તો બાકીની અન્ય વિસ્તારમાંથી આવતી હશે. મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓ નોકરીનો અનુભવ હતો, 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. હવે જો સૌપ્રથમ તો આપણે વિસ્તાર જોયો કે એની અંદર મજૂર અને અન્ય છે. દરજ્જોમાં એવું જોયું કે નોકરીમાં અનુભવી છે અને બિન અનુભવી છે. જ્યારે અન્ય વિસ્તાર રહેતી સ્ત્રીઓમાં માટે આ અંકો અનુક્રમે 87 અને 400 હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી. તેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણિત હતી. કુલ જે સ્ત્રીઓ હતી એમાંથી 1020 અપરિણિત હતી, તો બાકીની પરિણિત સ્ત્રીઓ હશે. તો દરજ્જોની અંદર આવ્યો પરિણિત અને અપરિણિત. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરવા માટે સૌપ્રથમ આપણે એના ગુણધર્મ છે એને ચકાસવા પડે. ગુણધર્મ પહેલો આની અંદર વિસ્તાર આપ્યો છે. વિસ્તારમાં છે મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર. પછી એક દરજ્જો છે, પરિણિત સ્ત્રીઓ છે અને અપરિણિત સ્ત્રીઓ છે. આમાંથી કેટલીકને નોકરીનો અનુભવ છે અને કેટલીકને અનુભવ નથી. તો સ્ત્રીઓનું સંખ્યા દર્શાવતું કોષ્ટક આપણે દર્શાવવાનું હોય તો અહીંયા વિસ્તાર લખવાનો. એમાં મજૂર આવે, અન્ય અને કુલ આવે. મજૂરની અંદર પરિણિત સ્ત્રીઓ, એમાંથી અનુભવવાળી, બિન અનુભવવાળી અને કુલ. પરિણિત સ્ત્રીઓ, દાખલા તરીકે પરિણિત સ્ત્રીઓ છે, અહીંયા ઉભી રાખી પરિણિત સ્ત્રીઓ નોકરી કરવા આવે છે. ચલો તમને નોકરીનો અનુભવ કેટલા છે એટલે અહીંયા કામ કરો, તમને અનુભવ નથી અહીંયા કામ કરો, તો બંનેનું ટોટલ કરો એટલે કુલ પરિણિત સ્ત્રીઓ આવે. પછી બિન અનુભવી અપરિણિત સ્ત્રીઓને બોલાવીએ. એમાંથી જેનો અનુભવ હોય એને અહીંયા રાખીએ, બિન અનુભવ બીજા યુનિટમાં રાખો અને એનું કુલ. તો જો મજૂર વિસ્તારમાંથી પરિણિત સ્ત્રીઓનું કુલ અહીંયા આવે, અપરિણિત સ્ત્રીઓનું કુલ અહીંયા આવે અને કુલ છે વિસ્તારમાં. અનુભવી કેટલી છે? ટોટલ ફેક્ટર પરિણિત અપરિણિત નહીં, બંનેને ભેગી કરીને અનુભવી, પરિણિત, અપરિણિત બધી સ્ત્રીઓ ભેગી થાય તો અનુભવી આટલી છે. બિન અનુભવી જેનો અનુભવ નથી એની અંદર બિન અનુભવી વત્તા બિન અનુભવી, તો કુલની અંદર બિન અનુભવી. પરિણિત કુલ, અપરિણિત કુલ, તો મજૂર વિસ્તારની કુલ ટોટલ સ્ત્રીઓ. એવી રીતે અન્ય વિસ્તારમાંથી અનુભવ, બિન અનુભવ અને કુલ. પર પરિણિતનો, અપરિણિતનો અનુભવ, બિન અનુભવ અને કુલ. અને કુલ વિસ્તારમાં અનુભવી કેટલી છે, અન્ય વિસ્તારમાં બિન અનુભવી કેટલી, કુલ કેટલી. હવે જ્યારે તમને પરિણિત સ્ત્રીઓ કે અનુભવી હોય તો એ બધી મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારનો કુલ અહીંયા આવશે.
પરિણીતનું કુલ અપરિણીતનું કુલ અહીંયા આવશે, કુલનું કુલ અહીંયા આવશે. કુલ એટલે શું? તમને જો કોઈ શબ્દ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો. સૌપ્રથમ શાંતિથી આપણે સમજીએ છીએ, હું તમને સમજાવું છું. ચોપડીની અંદર તમારે રકમ વાંચતી રહેવાની, એક એક અંડરલાઈન ઉપરથી આપણે દાખલો ગણવાનો છે. તો શરૂઆત કરીએ છીએ. આ કોષ્ટક તમારે આવું રીતે બનાવવું પડે. અહીંયા દરજ્જો, પરિણીત, અપરિણીત કુલ, અનુભવી, બિન અનુભવી કુલ, અનુભવી, બિન અનુભવી કુલ, અનુભવી, બિન અનુભવી કુલ, મજૂર વિસ્તાર, અન્ય વિસ્તાર અને કુલ. ફેક્ટરીમાં ટોટલ જે સ્ત્રીઓ કામ કરતી હશે એને પહેલા અહીંયા લખવાની. શરૂઆત કરીએ છીએ. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓ, કુલ 1850 ફેક્ટરીઓમાં. કીધું પરિણીત? ના. અપરિણીત કીધું? ના. મજૂર વિસ્તારની સ્ત્રીઓ છે? ના. અન્ય વિસ્તારની સ્ત્રીઓ છે? ના. ફેક્ટરીમાં કુલ છે તો ફેક્ટરીમાં કુલ સ્ત્રીઓ અહીંયા લખાશે 1850. માંથી આ સ્ત્રીઓમાંથી મજૂર વિસ્તારમાં રહેતી કેટલી છે? 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી છે. આમાંથી 549 મજૂર વિસ્તારમાં રહે છે. મજૂર વિસ્તાર આ છે. પરિણીત કીધી? ના. અપરિણીત શબ્દ આવ્યો? ના. કુલ આમાંથી કુલ 549 સ્ત્રીઓ શું હશે? મજૂર વિસ્તારમાં રહેતી હશે. ચલો આગળની બીજી અંડરલાઈન. મજૂર વિસ્તારમાં રહેતી, આ રહ્યો મજૂર વિસ્તાર. પરિણીત સ્ત્રીઓ, આ રહી પરિણીત સ્ત્રીઓ. માંથી 250 સ્ત્રીઓ નોકરીનો અનુભવ હતો. પરિણીતમાંથી અનુભવ કેટલી સ્ત્રીઓને હતો? 250. તો આમાંથી 250 સ્ત્રીઓ નોકરીનો અનુભવ. અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. 93 બિન અનુભવી કેટલી હતી? 3. જ્યારે એ અંડરલાઈન પછી બીજી લાઈન. જ્યારે અન્ય વિસ્તારમાં, તો આ અન્ય વિસ્તાર સ્ત્રીઓ, અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે અંકો અનુક્રમે 87 અને 400 હતા. એની ઉપરથી વાત કરે છે. જે મજૂરમાં પરિણીત અને અપરિણીત, પરિણીતનો અનુભવ અને બિન અનુભવ આટલો હતો, એવી જ રીતે અન્ય વિસ્તારમાં પણ રહેતી સ્ત્રીઓનો અંક અનુક્રમે કેટલો હતો? 87 અનુભવી હતી અને 400 બિન અનુભવી હતી. આગળ વાંચીએ. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ, નોકરીનો અનુભવ ન હોય, નોકરીનો અનુભવ ન હોય, કુલ અનુભવ નથી એટલે કે બિન અનુભવી. કીધું મજૂર વિસ્તારની? ના. અન્ય વિસ્તારની, મજૂર વિસ્તારની કુલ બિન અનુભવી અહીંયા આવે, અન્ય વિસ્તારની બિન અનુભવી કુલ અહીંયા. પણ એવો શબ્દ નથી આગળ. જો ફરીથી સમજીએ. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ, તો કુલની અનુભવ નથી તેવી કુલ અહીંયા આવશે 136 સ્ત્રીઓ હતી જેનો અનુભવ નથી. જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. આમાંથી બિન અનુભવી મજૂર વિસ્તારમાં અહીંયા રહેતી હતી. મજૂર વિસ્તારની અંદર અહીંયા છે કેટલી છે? 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણીત હતી. કુલ સ્ત્રીઓમાંથી અપરિણીતની કુલ કીધી. કુલ સ્ત્રીઓ આવે એમાંથી 1020 સ્ત્રીઓ અપરિણીત. અપરિણીતના કુલની અંદર જાણો. બિન અનુભવી અને અનુભવી કીધી. કુલ સ્ત્રીઓ આટલી છે ટોટલ ફેક્ટરીની અંદર. એમાંથી અપરિણીત કુલ કેટલી છે? 1020. તો આપણે 1020 અહીંયા લખવાની. કુલ ટોટલ એમાંથી અપરિણીત કુલ અહીંયા છે તો અપરિણીતનું કુલ ટોટલ બધું અહીંયા થાય. મજૂર વિસ્તારની અપરિણીત હોય તો અહીંયા થાય, અન્ય વિસ્તારની અંદર કુલ અહીંયા થશે. આગળ વાંચો. 120 સ્ત્રીઓ અપરિણીત હતી. તેમાંથી એટલે કે આમાંથી નોકરીનો અનુભવ વાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે મજૂર વિસ્તાર, અન્ય વિસ્તાર, નોકરીનો અનુભવ વાળી સ્ત્રીઓ અનુક્રમે કેટલી હતી? 163 અને 14 આ સ્ત્રીઓ છે.
1020 એમાંથી અનુભવ મજૂર વિસ્તારના અન્ય વિસ્તાર 163 અને 14 છે આ કોલમમાંથી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. હવે જે આપણે અંદર જે માહિતી ખૂટે છે એ બધી માહિતી આપણે પૂર્ણ કરવાની. તો કઈ રીતે? તો જો પહેલું મજૂર વિસ્તાર લઈશું. મજૂર વિસ્તારમાં પરિણિતનું કોલમ આ છે, અનુભવી છે, બિન અનુભવી. આ બંનેનું ટોટલ કરો એટલે કુલ આવે કે 250 ને 3 હશે 343. બરાબર છે. કુલ કેટલી છે? 343. આ કુલ આપ્યું છે ના, તો છેલ્લે કુલ આપ્યું છે. કુલ આટલી સ્ત્રીઓ હતી 549, એમાંથી 343 પરિણીત હતી. તો અપરિણીત એટલે કે આ બંનેની શું કરી નાખવાની? બાદબાકી કરો એટલે અહીંયા કુલ આવે. બંનેની બાદબાકી કરો એટલે 206 આવે. અપરિણીત છે 206. 206 અપરિણીત સ્ત્રીઓ છે એમાંથી નોકરીનો અનુભવ 163 ને છે. 206 ઉમેરો 163 અહીંયા આવે તો બાકીની અહીંયા આવશે. તો આ બંનેની બાદબાકી કરો તો મારો જવાબ આવશે 43. કુલમાં જઈએ. કુલમાં 549 સ્ત્રીઓ છે, એમાંથી અનુભવ વાળી 136, બિન અનુભવ વાળી 136 છે. તો અનુભવ વાળી સ્ત્રીઓ કેટલી છે? 413. આ બંનેની બાદબાકી કરવાની. એક કોલમ પતી ગયું. એવી રીતે અન્ય અનુભવી, બિન અનુભવી, કુલ. તો આ બંનેનું ટોટલ કરીને શું કરી દેવાનું? કુલ. બંનેનું ટોટલ 87 અને 487. સાહેબ હવે તો કેવી રીતે કરું? તો જુઓ, ટોટલ સ્ત્રીઓ હતી 1850, એમાંથી મજૂર વિસ્તારમાંથી 549 આવતી. તો બાકીની સ્ત્રીઓ અન્ય વિસ્તારમાંથી આવતી હોય. આ બંનેની બાદબાકી કરો તો અહીંયા આવે. તો એમાંથી બાદબાકી કરો એટલે તમારે આવશે 1301. 1301 કુલ છે, એમાંથી પરિણીત કુલ 487 છે. તો અપરિણીત કુલ અને કુલ આ ટોટલ છે. આ બંનેનું ટોટલ કરો એટલે અહીંયા આવે 1301 માંથી અડધી સંખ્યા 487 અહીંયા છે, તો બાકી અહીંયા હોય. તો આ બંનેની શું કરી નાખવાની? બાદબાકી કરો તો તમારો જવાબ આવે છે 814. 814 માંથી 14 અનુભવી છે, આ અપરિણીતનું છે અન્યમાં. 814 એમાંથી અનુભવી 14, તો બાકીની શું હશે? બિન અનુભવી. અનુભવી વત્તા અનુભવી કુલ અનુભવી. આ બંનેનું ટોટલ કરો તો અહીંયા આવે. આ બંનેનું ટોટલ કરો તો અહીંયા આવે. આ કુલનું ટોટલ કરો તો કુલમાં આવે. તો અનુભવીમાં નથી 87 અનુભવી, 14 અનુભવી વત્તા અનુભવી ટોટલ કેટલું આવશે? 101. 1301 માંથી 101 બાદ કરો તો કેટલા આવ્યા? 1200. ઉપરથી ટોટલ કરતા જાઓ. કુલ છે, મજૂર અન્ય કુલ, મજૂર અન્ય કુલ, મજૂર અન્ય કુલ. ચલો 250 ને 87, 337, 93 400, 493, 343, 487. કેલ્સી નો ઉપયોગ કરતો જવાનો છે. 830, 163 અને 14, 177, 43 ને 800, 843, 413, 3 ને 4, 514. આ કોષ્ટક બની ગયું. બહુ સિમ્પલ, શાંતિથી સમજજો. મેં બ્લેક અક્ષરથી પહેલા લખ્યું છે ને જે બધું, એ બધું અંદર ચોપડીની અંદર જે માહિતી આપી હતી એ છે, અને બાકીની બધી આપણે સોલ્યુશન કર્યું. વિડિયોને ફરી વખત ચકાસજો, ફરી વખત રિપીટ કરીને જોજો, અને ત્યારબાદ એક વખત પ્રેક્ટિસ પણ કરજો. દાખલા નંબર 5 પણ બહુ સરળ. દાખલા નંબર 5 ની અંદર વર્ષ આપ્યા છે. જ્યારે વર્ષ આપે ને એટલે છેલ્લે કુલનું કોલમ ના આવે. દરેક વર્ષનું ટોટલ છેલ્લે થતું હોય. અહીંયા બધા વર્ષનું ટોટલ ના થાય. 2010 થી 2015 સુધીનું ટોટલ વર્ષે ટોટલ થાય. તો એ દાખલાની રકમ જોઈએ. એક ખાનગી કંપની છે, એમાં 2011 વર્ષ, 2012, 2013 અને 2014 બરાબર છે. આવી રીતે વર્ષની અંદર ત્યાં કારીગરો કામ કરવા આવે છે.
માહિતીની અંદર કેળવાયેલા અને બિન કેળવાયેલા એક જ થયું, અનુભવી બિન અનુભવી, એટલે કેળવાયેલા અને બિન કેળવાયેલા. તો એમાં વર્ષ આપ્યું છે 2011, 12, 13 અને 14. કારીગરો છે કેળવાયેલા અને બિન કેળવાયેલા, પણ કારીગરોની અંદર સ્ત્રી પુરુષ છે. પુરુષ છે કેળવાયેલ છે, બિન કેળવાયેલ છે, સ્ત્રીઓ પણ કેળવાયેલ છે, બિન કેળવાયેલ છે. તો અહીંયા ગુણધર્મ છે તમારે વર્ષ, તો અહીંયા લખવાનું વર્ષ 2011, 12, 13 અને 14. કુલ કોલમ ના આવે વર્ષમાં. કારીગરની સંખ્યા દર્શાવતું પત્રકમાં પેલા કેળવાયેલ એમાં લખો પુરુષ સ્ત્રી કુલ, પછી બિન કેળવાયેલ પુરુષ સ્ત્રી કુલ અને ટોટલ કુલ પુરુષ સ્ત્રી કુલ. આ પુરુષો વત્તા પુરુષ એટલે કુલની અંદર પુરુષ, જે કુલના પુરુષો ને એને ફાવેલા હોય કે ચલો કેળવાયેલા બાજુ 2011 માં, બિન કેળવાયેલા બાજુ એવી રીતે સ્ત્રીઓ કુલ કેટલી છે એ અહીંયા બિન કેળવાયેલા કુલ સંખ્યા કેટલી છે એમાંથી કેળવાયેલા કારીગરો ટોટલ કેટલા એમાંથી આ બંનેની ફાળવણી થાય, બિન કેળવાયેલા કેટલા એમાંથી બંનેની ફાળવણી થાય. બહુ સિમ્પલ, એક એક પોઈન્ટ કરતો જવાનું, એનું સોલ્યુશન કરતો જવાનું છે. ચોપડીની અંદર બધાનું ધ્યાન અને એક એક પોઈન્ટ આપણે લઈએ છીએ. શરૂઆત કરીએ દાખલા નંબર 5 ની. એક ખાનગી કંપનીમાં 2011 ના વર્ષમાં, તો 2011 નું વર્ષ 1250 કેળવાયેલા 1250, પણ કીધું નથી પુરુષ કે સ્ત્રી. તો ક્યાં લખશું? બોલો, કુલના ખાતામાં 1250. આગળ જોઈએ, 1250 કેળવાયેલ અને 400 બિન કેળવાયેલ કારીગરો હતા. 400 બિન કેળવાયેલ, તો બિન કેળવાયેલમાં પુરુષ સ્ત્રી કીધું નથી, તો 400 બિન કેળવાયેલ અહીંયા આની અંદર બ્લુ અક્ષરથી લખેલું છે, માહિતી ચોપડીમાં આપી છે. અહીંયા બ્લેક અક્ષરથી લખ્યું છે. જવાબ બધા સોલ્યુશન કર્યા બ્લુ થી હશે, અને અહીંયા જવાબ જે સોલ્યુશન કર્યા છે એ બ્લેક થી હશે. બરાબર છે. આગળ જોઈએ, 220 સ્ત્રી કારીગરો હતી. 220 સ્ત્રી કારીગરો હતી, પણ કઈ કારીગરો? કેળવાયેલ હતી, બિન કેળવાયેલ હતી? તો એવું કઈ શબ્દ આપ્યો નથી, તો કુલની અંદર જઈને 220 સ્ત્રી કરી નાખવાની. એક કેળવાયેલ છે તો અહીંયા આવશે, બિન કેળવાયેલ છે તો અહીંયા આવશે. આમાંથી જે ફાળવણી થાય તે. આગળ વાંચીએ, તેમાંથી 140 બિન કેળવાયેલ હતી. આમાંથી 140 આ જે સ્ત્રીઓ છે એમાંથી બિન કેળવાયેલ સ્ત્રીઓ 140 હતી. આ 2011 ના વર્ષની માહિતી આપી. હવે આની ઉપરથી આપણે સોલ્યુશન કરવાનું છે. તો જો આ બંનેનું ટોટલ અહીંયા આ નથી આ, ચલો વાંધો નહીં. પહેલા એક કામ કરીએ, કુલ સ્ત્રીઓ કેટલી છે? 220. એમાંથી કેળવાયેલ કેટલી છે? 140. તો બાકીની શું હશે? બિન કેળવાયેલ. 140 બાદ કરો એમાંથી તમારે આવશે 80. હવે સિમ્પલ છે, 400 કુલ બિન કેળવાયેલ, એમાંથી સ્ત્રીઓ 140 છે, તો બાકીના પુરુષ હશે. 400 માંથી 100 જાય, 300 માંથી 40 જાય, એટલે કે 260. 1250 માંથી 80 જશે એટલે 1170. 1250 કેળવાયેલા છે, એમાંથી 80 સ્ત્રી છે, તો બાકીના પુરુષ હશે. પુરુષ વત્તા કુલ પુરુષ 1170 વત્તા 260 કરો 1430. કુલ 1250, કુલ 400, તો કુલ 1200 ને 400 1650. સમજાયું? આ થઈ 11મા વર્ષની વાત. હવે આગળ માહિતી ધીરે ધીરે શરૂઆત કરીએ 12મા વર્ષની અંદર. એમાં એવું કીધું છે 2012 ના વર્ષમાં કેળવાયેલ કારીગરોની સંખ્યા 1475 થઈ. કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ. નથી કીધું સ્ત્રી, નથી કીધું પુરુષ.
તો આપણે શું કરીશું, કુલના ખાનામાં જઈ 1475 લખીશું. આગળ વાત છે ચોપડીની અંદર, જેમાં 1300 પુરુષ હતા, આમાંથી પુરુષો કેટલા હતા, 1300. તો આપણને બાદબાકી કરો તો સ્ત્રીઓ આવે, 1300 બાદ કરી નાખો તો 175. આપણે પહેલેથી જ સોલ્વ કરી નાખીએ. આગળ વાત છે 250 બિન કેળવાયેલ કારીગરોમાંથી 200 પુરુષ હતા. બિન કેળવાયેલ કારીગરોમાંથી 200 પુરુષ હતા. તો બિન કેળવાયેલા કેટલા છે, તો બિન કેળવાયેલા 250 છે. એમાંથી 200 પુરુષો છે કેળવાયેલ. બિન કેળવાયેલ 250 માંથી 200 પુરુષ હતા. તો આ બંનેની બાદબાકી કરીએ તો સ્ત્રીઓ આવે. 250 પુરુષ કુલ છે, 200 પુરુષ, તો બાકીની સ્ત્રીઓ હશે. તો સ્ત્રીઓ કેટલી થશે, 50. પુરુષ વત્તા કુલ પુરુષ 1300 વત્તા 1200 1500. સ્ત્રી વત્તા સ્ત્રી બરાબર કુલ સ્ત્રી 150 ને 50 200 225 પુરુષ સ્ત્રી અને કુલ 15 16 17 1725. આ કોલમ બીજું પૂરું બહુ સિમ્પલ, શાંતિથી થશે. દાખલા નંબરની અંદર આગળનો પોઈન્ટ આવશે 2013 નું વર્ષ. તમે રીડ કરો. ચલો વાંચું છું. 2013 ના વર્ષમાં 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલ કારીગરો હતા. શું કહે છે, કેળવાયેલા 1700 અને બિન કેળવાયેલા 50. કેળવાયેલા 1700 કીધું નથી સ્ત્રી પુરુષ, એટલે અહીંયા 1700 અને બિન કેળવાયેલા 50 કારીગરો હતા. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. કુલ કારીગરો જે અહીંયા છે એમાંથી 250 સ્ત્રીઓ હતી. કીધું નથી કેળવાયેલી છે કે બિન કેળવાયેલી. કુલ અહીંયા હશે બધાનું 2013 નું કુલ લાસ્ટમાં હોય એમાંથી 250 સ્ત્રીઓ છે એવું કીધું છે. તેમાંથી 240 કેળવાયેલી સ્ત્રીઓ હતી. આમાંથી 240 સ્ત્રી કેળવાયેલ હતી. કેળવાયેલ ના રહી એની સ્ત્રીઓ આ રહી. 250 માંથી 240 કેળવાયેલી હોય, ટોટલ સ્ત્રી 250 ઊભી છે, એમાંથી 240 કેળવાયેલી હોય તો 10 વધી એ શું હશે, બિન કેળવાયેલ હશે. આપણે લખી નાખ્યું 250 સ્ત્રી 240 કેળવાયેલી છે, તો બાકીની 10 બિન કેળવાયેલી સ્ત્રીઓ હશે. તો આની અંદર આપણે સોલ્યુશન કરવાનું છે. 1700 કુલ છે, એમાંથી 240 સ્ત્રીઓ તો કેળવાયેલી છે, તો બાકીની કેટલી વધી, પુરુષની અંદર 1460 1517. ચલો 50 બિન કેળવાયેલા, એમાંથી 10 સ્ત્રીઓ છે, તો બાકીની સોરી આપણે એક કામ કરી બ્લેક પેન થી છે જવાબ આપણે સોલ્વ કરીએ છીએ. 50 માંથી 10 જાય તો 40 પુરુષ 1460 40 1500 કુલ સ્ત્રી 240 10 250 કુલ તો 1750. આ બંનેનું ટોટલ કરો તો પણ આવી જશે. 2014 ની માહિતી વાંચીએ. 2014 માં કુલ 2000 કારીગરો હતા. 2000 કારીગરો હતા. કેળવાયેલા નથી, ખબર કીધું જ નથી, તો બિન કેળવાયેલા નથી. કુલ તો કુલમાં જ હોય ને 2000. નથી કીધું પુરુષ સ્ત્રી, નથી કીધું કેળવાયેલ બિન કેળવાયેલ, તો લાસ્ટમાં લખવાનું. જેમાંથી 2% બિન કેળવાયેલ હતા. 2000 ના 2% કીધું હોય તો 2000 ગુણ્યા 2 છેદમાં 100 બરાબર છે આ બિન કેળવાયેલ 100
શૂન 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 ગઈ 2 2 4 કેટલા આયા 40 આમાંથી 40 બિન કેળવાય છે સ્ત્રી પુરુષ નથી કીધું એટલે કુલમાં સોરી આપણે બ્લુ પેન થી લખવાનું છે અને જવાબ છે તે બ્લેક પેન થી લખવાનો છે તો આપણે અહીંયા 2000 એમાંથી 40 બિન કેળવાય આગળ વાંચીએ કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ 300 કીધી કેળવાયેલી કીધી ના બિન કેળવાયેલી કીધી ના કુલ કીધી તો કુલમાં 300 સ્ત્રીઓ જેમાં 10 બિન કેળવાયેલ આમાંથી સ્ત્રીઓમાંથી બિન કેળવાયેલ 10 માહિતીને કોષ્ટકમાં રજૂ કરીએ સિમ્પલ અહીંથી સ્ટાર્ટ કરીએ 2000 છે આ 2000 માંથી સ્ત્રીઓ 300 છે તો પુરુષો કેટલા હશે પુરુષો 1700 હોય કુલ 40 માંથી 10 સ્ત્રીઓ છે તો 30 પુરુષો હોય હવે પુરુષ કુલ ટોટલ છે 1700 એમાંથી બિન કેળવાયેલા છે 30 તો કેળવાયેલા પુરુષો કેટલા આવશે 1670 કુલ 2000 એમાંથી બિન કેળવાયેલ 40 તો બાકીના 1960 કેળવાયેલા કુલ 1960 માંથી 1670 બાદ કરો તો તમને પુરુષો બાદ થઈ જાય તો સ્ત્રીઓની સંખ્યા મળે 290 આ થયો આપણો દાખલો બે વખત પ્રોસેસ કરવાની છે આની અંદર એટલે તમારે પ્રેક્ટિસ કરવાની છે પ્રોસેસનો મતલબ શાંતિથી જોવો સમજો એક વાક્ય સમજી અને પછી દાખલા ગણવાના છે ફરજિયાત આ પ્રથમ એક્ઝામમાં પૂછાય છે બહુ કામના દાખલા છે 2 3 માર્કમાં પૂછાય તો આટલે સુધી રાખીએ છીએ એક વિડિયો બે વખત જોજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો નવા લેક્ચરમાં મળીએ ત્યાં સુધી ધન્યવાદ